ડીસામાં નકલી ઘી બાદ નકલી પોલીસવાળો પણ ઝડપાયો છે। પોલીસનો નકલી ઓળખ કાર્ડ બતાવી લોકોને લૂંટતો હતો। રાજ્યમાં નકલી ધારાસભ્ય, નકલી પીએ અને નકલી ઘી બાદ હવે નકલી પોલીસ અધિકારી ઝડપાયો છે। આ વ્યક્તિ બનાસકાંઠામાં ડીસામાં પોલીસનું નકલી આઈ કાર્ડ બનાવીને લૂંટ ચલાવતો હતો। દરમિયાન ડીસા શહેર દક્ષિણ પોલીસને તેની હકીકત મળતા તેને દબોચી લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ડીસામાં છેલ્લા કેટલાક સમયથી પોલીસના નામે એક યુવક લોકોને હેરાન કરતો હોવાની વાત પોલીસના ધ્યાન પર આવી હતી, જેથી ડીસા શહેર દક્ષિણ પોલીસે ખાનગી રાહે તપાસ શરૂ કરી હતી અને તપાસ કરતા બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલા ટોભા ગામનો આ વ્યક્તિ ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ સ્થાનો પર પોલીસ કર્મચારીને ઓળખાણ આપી લોકો પાસેથી નાણાં પડાવતો હતો, જેથી પોલીસે તેને શહેરમાંથી દબોચી લીધો હતો। 20 વર્ષની ઉંમર ધરાવતા અશોક ચૌધરી અત્યાર સુધીમાં અનેક લોકોને પોલીસનું નકલી ઓળખ કાર્ડ બતાવીને છેતર્યા હતા। આ ઉપરાંત તેની ઠગાઈ કરવાની મોડસ ઓપરેન્ડી પણ એક જ પ્રકારની રહી હોવાનું તેને કબૂલ્યું હતું। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે તેને પોલીસનું નકલી ઓળખ કાર્ડ બનાવ્યું હતું અને લોકોને પોલીસની ઓળખ આપી નાણાં અને સામાન લઈને જતો રહેતો હતો। અશોક ચૌધરી અત્યાર સુધી પોલીસ હિરાસતમાં છે અને તેને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે। પોલીસને આશા છે કે રિમાન્ડ દરમિયાન અશોક ચૌધરી દ્વારા કરવામાં આવેલી વધુ ઠગાઈની હકીકતો પણ સામે આવશે। લોકોને લૂંટતો અશોક ચૌધરી સામે અગાઉ પણ ચોરી અને નકલી પીએસઆઈ બની લોકોની સાથે છેતરપિંડી હોવાની ફરિયાદ નોંધાઈ છે અને તે જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે। તેમ છતાં પણ જેલમાંથી બહાર નીકળ્યા બાદ આ જ પ્રવૃત્તિ ચાલુ રાખતા ડીસા શહેર દક્ષિણ પોલીસે તેને ફરી ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે।